હેલો નમસ્કાર મિત્રો, એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. બધાને બાપા સીતારામને જય માતાજી દોસ્તો. તો આપણે આવી ગયા છીએ દોસ્તો ગોપનાથ મહાદેવના મંદિરે. તો ચાલો તમને પણ બતાવું કે જો અહીંયા છે મહાદેવનું મંદિર. તો જુઓ દોસ્તો, આ જે પથ્થર છે ને કે એ જે રામ સેતુ બાંધ્યો ત્યારે જ્યાં પથ્થર હતા એ પથ્થર અહીંયા છે. તો તેમ પાણીની અંદર તરે છે. આ પથ્થર જે રહ્યો એ પાણીની અંદર તરે છે. આ પથ્થર રહ્યો ને એ પાણીની અંદર તરે છે. આ પાણીની અંદર તરતો પથ્થર છે. તો આ જે પથ્થર છે ને દોસ્તો એ જે પાણીની અંદર તરે છે. અહીંયા કુંડ છે નાનો એવો, અને કુંડની અંદર આ પથ્થર છે. અહીંયા નાનો એવો પથ્થર છે. તો આપણે દોસ્તો ગોપનાથ મહાદેવના દર્શન કરી લીધા છે. તમે પણ બધા દોસ્તો દર્શન કરજો ગોપનાથ મહાદેવનું. ને જો બધા સાથે આવી ગયા છીએ અને હવે જઈએ દોસ્તો દરિયા બાજુ. હવે તમે બન્યા રહેજો. આ છે ગોપનાથનો નજારો, ને આ બાજુ જોવો તમે કબૂતર કેટલા બધા દોસ્તો. અહીંયા ઉપર પણ જોઈએ કેટલા બધા કબૂતર જ છે. અને નુકસી તો જો હવે આપણે દર્શન કરી અને નીચે જઈ રહ્યા છીએ. તો હવે દોસ્તો આપણે દર્શન કરી લીધા છે અને હવે નીચે જઈએ આપણે. તો તમને પણ બતાવીશ નજારો, તો બન્યા રહેજો બ્લોગની અંદર. હવે તો હવે મારી પાછળના ભાગમાં તમે જોઈ શકતા છો કે અહીંયા આપણે ભોળાનાથ મહાદેવનું મંદિર આવેલું છે, ગોપનાથ મહાદેવનું. અને એક્ઝેક્ટ અહીંથી બહાર નીકળીએ એટલે જો સરસ મજાનો એવો દરિયાનો નજારો પણ અહીંયા જોવા મળશે. તો આપણે જઈ રહ્યા છીએ બધા નીચે, આપણે પણ જઈએ. અને દોસ્તો આજે થોડોક તડકો વધારે છે, તો થોડોક તડકો છે આજે. તો આપણે દોસ્તો આવી ગયા છીએ બધા દરિયાની અંદર. તમે જોવો અમારા રાહુલ ને બધા છે, એ શર્માય છે બધા કેમેરામાં હતા. તો ચાલો દોસ્તો અમે જઈ રહ્યા છીએ દરિયામાં. અને અહીંયા તમને બધા બહુ બધા નાસ્તાના સ્ટોલ ને એવું બધું જોવા મળશે. નાસ્તો પણ કરવો હોય તો કરી શકો. તો ચાલો દોસ્તો આપણે જઈએ દરિયાની અંદર આગળ. એ દરિયામાં પાણી પણ નજીક આવી ગયું છે, તો પાણી પાસે જઈએ. આ છે પાણી આવી ગયું છે અહીંયા, તો આપણે પણ જઈએ દોસ્તો. જઈ રહ્યા છે આગળ દરિયામાં. તો બધા પથ્થર ને બીજે બધા દોસ્તો દરિયાની અંદર પીણો ને એવું હોય છે, પણ અહીંયા તો એક પથ્થર જ છે એટલામાં. તો જો દોસ્તો વેળ આવી રહી છે પાણી દરિયાની. વેળ આવી રહી છે દરિયાની. તમે એનો નજારો જોવો દોસ્તો, સરસ મજાનો બહુ અતિ સુંદર એવો નજારો છે. ને અહીંયા તમે જુઓ કે અહીંયા સોપાટી ને દીવાદાંડી ને એવું બધું છે. બન્યા રહેજો વ્લોગની અંદર, ત્યાં આપણે જઈશું અને તમને બતાવીશ. આપણે દોસ્તો જો દરિયામાં આવી ગયા અહીંયા, અને પાણી વેળ આવે છે તો આ બધું વેળ ને બધું આવે છે. ને આ સાઈડે તમે જુઓ વેળ ને એવું બધું આવે છે. અમારે દીદુ ને શૈલેષભાઈ ને મમ્મી ત્રણેય જોવા અહીંયા છે. અમારા હાડુ ને બધા આવેલા છે. મહેમાન ને બધા આવ્યા છે. આવ્યા તો દોસ્તો અહીંયા બાજુમાં લગ્ન કરવા, અને ગોપનાથ અહીંથી નજીક જ હતું 25 કિલોમીટર.
તો થયું કે ચાલો દર્શન પણ કરતા જઈએ. જો પાણી આવી ગયું છે દોસ્તો એકદમ નજીક. તો જો દોસ્તો હવે અહીંયા અમારા બધા મહેમાન ની બધા આવેલા હતા, ફોટોગ્રાફીનો કરે છે અને અમારા દીદુબેન હાલ્યા આવે છે. જો તમે દરિયાની અંદરથી ભોળાનાથ મંદિરનો નજારો. તો આપણે દોસ્તો મકાઈ મગાઈ લીધી છે અને હવે બધાને ખાવાની છે. તો અમારે કાળીની બધા મકાઈ લેવા ખાવાની છે. તો ચાલો દોસ્તો આપણે પણ ખાઈ મકાઈ. જો બહુ મોટી મોટી છે. તો હાલો મિત્રો મકાઈ ખાવા. મકાઈ ખાઈ. જો દરિયાને સુંદર મજાનો પવન, ઠંડો ઠંડો પવન આવે અને મકાઈ ખાવાની કંઈક મોજ જ અલગ હોય છે. તો આવો તમે પણ બધા મકાઈ ખાવા. વિડીયો ગમે તો દોસ્તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. અને કાલે એક નવા લોકેશનનો પણ વિડીયો આવવાનો છે દોસ્તો, તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો દોસ્તો તમે પણ બધા મકાઈ ખાવા ગોપનાથના દરિયા કિનારે. તો જો દોસ્તો આપણે નાળિયેર પાણી પીધા અને આની અંદરથી મલાઈ છે. તો આ મલાઈ છે, બહુ સરસ મજાની મલાઈ છે. તો ખાઈએ આપણે પણ. જો સરસ મજાની મલાઈ છે. તો ચાલો ખાઈએ. એકદમ મસ્ત દોસ્તો, કાંઈ ઘટે નહીં આમાં. સરસ મજાની મલાઈ ને એવું છે. મજા આવે છે ખાવાની. હાલો તમે પણ ખાવ. જો અમારે કાળી ને બધા ખાય છે. તો દોસ્તો અહીંયા અમે રખડતા છે દરિયામાં, તો અહીંયા મોટો બધો કૃષ્ણ જોવા મળ્યો છે. તમને બતાવું ઝૂમ કરીને જોઈજો. જોઈ ભાઈ. ઓહો, આ પથ્થર વસ્તુ બહુ બધા કૃષ્ણ છે. બહુ જાજા બધા છે. તો ચાલો આ પથ્થર ઊંચો કરીએ આપણે. દોસ્તો બહુ બધા કૃષ્ણ છે. તો આ પથ્થર આપણે ઊંચો કરીએ. રાહુલભાઈ તમે ફોન પકડો. હાલો વિડીયો શરૂ રાખજો એટલે બધા આપણે દર્શક મિત્રોને પણ બતાવીએ. બહુ જાજા બધા કૃષ્ણ છે. હાલા લાડ બધા છે. દેખાય જાય રામ ધીરે ધીરે છે ને લાડ બધા. ઊંચો કરો છે. ફોન લઈ લો. ક્યાં હોય ગયા? ચાલો દોસ્તો આપણે દરિયામાંથી જઈએ ઉપર. બરાબર, ઉપરની સાઈડ જઈએ છીએ કેમ કે હવે આપણે નીકળવાનું છે ઘરે અને વાગી ગયા છે દોસ્તો 4:30 5 જેટલો ટાઈમ પણ થઈ ગયો છે. તો આપણે પણ ઉપર જઈએ. જો અહીંથી ભોળાનાથ મહાદેવનું મંદિર પણ સરસ દેખાય છે, તો તમને બતાવી દઉં. તો ચાલો દોસ્તો બધા જાય ને ઉપર જાવ ને, ભાગવું ને ઘરે. તો હાલો દોસ્તો આપણે પણ જઈએ ઘરે. તો ચાલો દોસ્તો આપણે ગાડી આવી ગયા છીએ અને આપણે લઈને નીકળીએ કેમ કે થઈ ગયું છે બહુ મોડું દોસ્તો. તો ચાલો દોસ્તો નીકળીએ આપણે ફટાફટ. તો ફાઇનલી દોસ્તો આપણે ગાડીમાં ઘાસલેટ ખૂટી ગયો. ઘાસલેટ હું યાર પેટ્રોલ ખૂટી ગયું. પેટ્રોલ નાખવા ઊભી રાખી છે ગાડીને. તો હવે અહીંથી દોસ્તો આપણે અત્યારે ગોપનાથથી બોરડા પૂકી ગયા છીએ. બોરડા અને હવે અહીંથી આપણે જવાનું છે પગુડા. તો ચાલો બની રહેજો વિડીયોની અંદર. દોસ્તો માતાજીની મૂર્તિ ને બધું અહીંયા આવી ગયું તો દોસ્તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ પગુડા અને માતાજીનું મંદિર જોવું હતું.
માતાજીના દર્શન કરી અને આપણે ગ્રાઉન્ડની અંદર આવી ગયા છીએ પરિસરમાં. ચાલો દોસ્તો એને માતાજીના દર્શન તમે પણ બધા કરી લો. દોસ્તો આપણે માતાજીના દર્શન કરી અને નીકળીએ છીએ ઘર બાજુ. બરોબર, એ પહેલાં જો તમને બતાવી દો માતાજીના દર્શન કરી લે તમે. માતાજીના પરિસરની અંદર તમે જોઈ શકો છો. અને આ સાઈડમાં દોસ્તો જો તમે સ્ટોલ છે બધા રમકડાના ને બધા. તો ચાલો દોસ્તો આપણે જઈએ છીએ ઘર બાજુ અને મળીએ પછી ઘરે જઈ, કેમ કે થઈ ગયું છે બહુ મોડું. તો આપણે નીકળીએ અને અહીંયા અમારે જો બધા આગળ હાલવા મળ્યા છે. તો દોસ્તો આપણે નીકળીએ ઘરે. તો ફાઇનલ દોસ્તો હવે આપણે ભગોડા માતાજીના દર્શન કરીને નીકળીએ છીએ. ને અહીંયા પહાડ ઉપર પણ જો માતાજી છે. તો ત્યાં તો હવે આપણે અત્યારે નથી જતું દોસ્તો, કેમ કે આપણે થઈ જઈએ છે બહુ મોડું. તો અહીંયાથી તે આપણે દર્શન કરી લઈએ અને હવે નીકળીએ દોસ્તો. તો અહીંયા ગ્રાઉન્ડની અંદર પણ આવું છે. હવે પાર્કિંગની અંદર પણ તમે આવો તો જો માંગલધામ ભગોડા. તો ચાલો દોસ્તો આ છે આપણી ગાડી અને હવે આપણે નીકળીએ. તો ફાઇનલી દોસ્તો આપણે ભગોડા અને ગોપનાથ ને એમ થઈ અને પાછા ઘરે આવી ગયા છીએ દોસ્તો. અને અત્યારે વાગી ગયા છે દોસ્તો 8:30. તો આજનો વ્લોગ દોસ્તો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો દોસ્તો. વિડીયો પસંદ આવે તો દોસ્તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર દોસ્તો પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરી દોસ્તો તમને આવા નવા વિડીયો જોવા મળતા રહે છે. તો ચાલો દોસ્તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાપા સીતારામ, જય માતાજી, ગુડ બાય. સબસ્ક્રાઈબ કરો યાર.